આ જો ફરી એમ જ ઊભો બે વખત આ જોવા ન થાલ લાગતું એટલે પેલા આ જો નિયમ હોય પછી આ જો નિયમ હોય. તો આ રીતનો કંઈક કોમેડી વિડીયો શૂટિંગ થાય છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મમ્મી અને પપ્પા ને તો વયા ગયા છે બધા હહોના કામે. અનિતાબેન ભણવા વયા ગયા, મમ્મી બાળ મંદિરે વયા ગયા, પપ્પા બાટલા દેવા વયા ગયા, અને અહીંયા એસકે ને ડીકે ભાઈ ને જો અહીંયા બેઠા છે. શું કરો? ફેસબુક મોનેટાઈઝ શું ને એ બેંક ડિટેલ યાદ કરું ફોન આમ રાખું. લે આને જો નકરી ગા જોવી છે. હું કઈ ગાય જોશો? જો અહીંયા ગાય જોવે. અને શું કરો ડીકે ભાઈ? હિસકો ખાય છે. તો અત્યારે હર્ષને તે ખવડાવી દીધો છે. જો અહીંયા હું તો એસ કે અહીંયા કાંઈક એનું કામ કરે છે. તો હાલો હવે આપણે આપણું કામ કરી, ઘરનું કામ થોડુંક બાકી છે તે કરી નાખીએ. બસ કેટલા દિવસ તો આવો હારો કાંઈક તડકો નીકળ્યો છે. કેટલા દિવસ તો તડકો જ નહોતો. આમ જેવો તેવો તડકો નીકળે ત્યાં વરસાદ આવે, અને આજ માઇન્ડ તડકો નીકળ્યો છે. આમ જો કેવું સારું અત્યારે સુકાઈ ગયું બધું, નકર ભીનું ભીનું હતું ને તે હાવ જરી કંઈ નહોતું સારું લાગતું. અત્યારે તડકો નીકળ્યો છે ને તો આપણે કપડાં છે ને અહીંયા હુકવા છે ને તે લઈને આપણે તડકે નાખી દઈએ, કેમ કે સાંયે તો કાંઈ કપડાં એકદમ સુકાય નહીં, અને તડકે નાખી દઈએ ને તો એકદમ સુકાઈ જાય. તો હાલો આપણે તડકે નાખી દઈએ, પછી આપણે બપોરાનો સમય થઈ જાય એટલે કાંઈક રાંધવાનું તો તૈયાર કરવું પડશે. આગળ મમ્મી ને પપ્પા ને બધા આવશે એટલે બપોરાનું તૈયાર કરી રાખવું પડે. અત્યારે પપ્પા ની આવી ગયા છે બાટલા લઈને, અહીંયા બધા બાટલા ને ગોઠવે છે. ત્યારે બપોર થઈ જશે તો ત્યારે પપ્પા ને બધા બપોરા કરવા બેસી ગયા. જીતાભાઈ ને બધા અહીંયા જો પપ્પા ને જીતાભાઈ ને બધા બેસી ગયા. છાશ ને રીંગણા બટેટાનું શાક ને રોટલી ને રોટલા ને મરસાં એવું બધું છે કઈક ખાવાનું. અને કયું ની હાથ કરું, હાલો ખાવા, હાલો ખાવા. હાલો ને ખાવું નથી આવું પણ ફોટો અપલોડ કરવો છે. હવે એ પછી ત્યાં કરજો. હાલો પેલા ખાઈ લો. હા આમ જતા લે દાંત કાઢે, દાંત કાઢે, દાંત કાઢે. હામું જતા લાઈક કરી દે, લાઈક લાઈક. હવે શોખ થઈ જાય. હા ઊંઘ માંથી ઉભો થઈને લાઈક કરી દીધું ને શોખ કરી દીધું. કા તો અત્યારે બપોરા કરી લીધા છે ને પપ્પા ની તે જો જાય છે ગાડી લઈને. અત્યારે બાટલા પાછા અત્યારે જમા કરાય ને પછી વી આવશે 3-4 વાગે. અને આ જાય છે વાડીએ, અને હર્ષે તે વાડીએ જાય છે. તૈયાર થઈ ગયો જો નાઈ ધોઈને. કા તારા બૂટ થઈ ગયા ન્યા છે. અને મમ્મી ત્યાં વી આવ્યા છે બાળ મંદિરે થી. અને દર્શકભાઈ તે ક્યાં જાવ છો? વાડીએ જાવ છો. ત્યારે એ સોફાઈ ગયા છે, ગાડી પર બેસી ગયા, અને 3 વાગે પાછા આવશે ને તો પાછા વિડીયો બનાવવાના છે. એટલે કાર્યક્રમમાં હું મારું કામ કરી નાખું અને આ એનું કામ કરી આવે. આવજો, ટાટા હર્ષભાઈ, ટાટા. ત્યારે આપણા ડીકે ભાઈ છે ને એનો ફોન ભૂલી ગયા હતા. અડધેથી પાછા આવ્યા, એટલે ફોન ભૂલાઈ ગયો ને સ્પેશિયલ ફોન નું તો કામ છે. વિડીયો ઉતાર્યા તો એ સાતા હતા, એમાં ફોન ભૂલી ગયા. ફાઇનલી આપણે કામ બધું કરીને થઈ જશે નવરા. અને આજ સયુને ગયા ને તયુને મેં વિડીયો જ નથી બનાવ્યો, ભૂલાઈ ગયું કામમાં ને કામમાં. અને હવે કોમેડી વિડીયો બનાવવા માટે તૈયારી થઈ જશે અને આવી ગયા અહીંયા કોમેડી વિડીયો બનાવવા. હવે આપણે છે ને કોમેડી વિડીયો બનાવી નાખીએ. આમ જો બધું માઇક ને પેન ને બેન ને બધું મેં રેડી કરી નાખ્યું છે, ને આમ આપણે વિડીયો શૂટિંગ કરવાનો છે. હાલ આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ. તો અત્યારે કોમેડી વિડીયો નું શૂટિંગ હાલે છે. તો જો આ તો બહાર આવીને તો ઓર્ડર કરું છું. આ જો ને ફળિયામાં જ ઊભો. આ જો ની આ જો ની આથી બહાર તો આવીને ઓર્ડર કરું છું. આ જો ની આ જો ની એમ ને આ જો ની એમ આથી બહાર આવીને તો ઓર્ડર કરું છું. આથી બહાર આવીને તો ઓર્ડર કરું છું. આ જો ની ફળિયામાં જ ઊભો. આ જો ની બહાર આવીને તો ઓર્ડર કરું છું. આ જો ફળિયામાં જ ઊભો. બે વખત આ જોવા ન થાલ લાગતું એટલે પેલા આ જો નિયમ હોય પછી આ જો નિયમ હોય. તો આ રીતનું કંઈક કોમેડી વિડીયો શૂટિંગ થાય છે. અને અહીંયા જો અનિતાબેન શું કરો? અને મમ્મી આ એક ફોનમાં કામ કરે છે. તો હાલો આપણે કોમેડી વિડીયો બનાવી નાખી. તો અત્યારે 2 વિડીયો કોમેડી શૂટ થઈ જશે, અને અહીંયા ડીકે ભાઈ નો ને અનિતાબેન નો 2 નો શૂટ થાય છે. તો અત્યારે મારે જવાનું છે કપડા ધોવા. તો હાલો હું કપડા ધોઈ આવું. તો અત્યારે કપડા ધોઈને વી આવીશું. અને અહીંયા જો હજી એક કોમેડી વિડીયો બાકી છે ને દર્શકભાઈ નો, તો એ શૂટ કરવા જાય છે. અને અહીંયા હર્ષભાઈ જાગી ગયા. હર્ષ જાગી જો, એ જાગી જો. એ શું કરશો?
એવું કરશો કટ્ટા આ રીતનું કઈક સીન છે એને માથે ફેટો વાળી લીધો અને પપ્પાનો શર્ટ પહેરી લીધો તો અત્યારે હું આવી ગઈ છું શા કરવા અને સામે હજી કોમેડી વિડીયો શૂટિંગ થાય છે તો હાલો જલ્દી જલ્દી શા કરી નાખું અને હર્ષભાઈ જો અહીંયા આવી ગયા શું કરશો હે જો મોરે આવી ગયો હર્ષ હા હાવ કીધે લે 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 શું કરશો હે ડિસ્કો ડિસ્કો કરશો કરતા કરતા ડિસ્કો અને દર્શકભાઈ ત્યાં બેઠા હર્ષને રમાડે છે એડિટિંગ કરું એડિટિંગ કરો છો સારું સારું બે હવે એડિટિંગ કરો ફાઇનલી મિત્રો અત્યારે પડી ગઈ છે હાંજ અને અત્યારે વાળું કરીને કામ બામ કરીને થઈ ગયા છે નવરા ને હવે હર્ષભાઈ ને હુડાવાના છે અહીં જો હર્ષભાઈ હું નથી અહીંયા 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 પડી હું નથી નહીં લે 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 ડિસ્કો ને કરવો હવે હુઈ જાય લે હાલો હુઈ જવાનું છે હાલો તો બાય બાય કહી દે બધાને બાય બાય ટાટા કહી દે બાય આવજો કહી દે આવજો લાઈક કરી દે હવે શોખ થઈ જા તો હાલો હવે આ બ્લોગ ને અહીંયા સેન્ડ કરી અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ બાય